ઓસી એટલે કે વાણિજ્ય વ્યવસ્થામાં એટલે કે એને બીએ તરીકે બી ઓળખવામાં આવે, જેમાંથી તમારે 50માંથી 50 માર્ક્સ મેળવવા હોય અથવા 45ની ઉપર મેળવવા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે, કારણ કે આ વિડીયોની અંદર કયા વિભાગની અંદર કયા કેટલા માર્ક્સનું પૂછાવાનું અને કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું એની વાત કરેલી છે. સૌપ્રથમ વિભાગ એની વાત કરીએ તેમાં 10 MCQ આપણને પૂછાવાના છે. 10 MCQ પૂછાય એટલે એના કેટલા માર્ક્સ હોય? 10 માર્ક્સ. ત્યાર પછી વિભાગ બી ની વાત કરીએ તેમાં 5 VSQ પૂછાવાના છે. VSQ એટલે એક વાક્યમાં જવાબ, એવા 5 પૂછાય એટલે કેટલા માર્ક્સ? એના 5 માર્ક્સ. વિભાગ સી ની વાત કરીએ તેમાં 8 પ્રશ્નો પૂછાવાના અને 8 માંથી આપણે લખવાના કેટલા? 5. 8 માંથી 5 લખવાના, એકના 2 ગુણ છે. એકના કેટલા ગુણ? 2 ગુણ. એટલે આ વિભાગ એ 10 ગુણનો થવાનો છે. વિભાગ ડી, તો વિભાગ ડી માં પણ 8 પ્રશ્નો છે અને 8 માંથી આપણે 5 લખવાના, પણ એક પ્રશ્નના 3 ગુણ છે, એટલે આ વિભાગ એ 15 ગુણનો થવાનો છે. અને છેલ્લો વિભાગ એટલે 3 પ્રશ્નો લખવાના અને 3 પ્રશ્નો પૂછાય એમાંથી 2 લખવાના, એકના 5 ગુણ, એટલે આ વિભાગ એ 10 ગુણનો થવાનો છે. ગણી લઈએ આપણે 10 10 10 એટલે 30 અને 15 ને 5 20 એટલે કુલ 50 માર્ક્સનું પેપર. ક્યાંથી પૂછાવાનું, કયા વિભાગમાં કેટલું પૂછાવાનું એ આપણે જોઈ લીધું, પણ કયા વિભાગમાં કયા સેક્શનમાં એટલે કે કયા વિભાગમાં એટલે કયા સેક્શનમાં કયા ચેપ્ટરમાંથી પૂછાવાનું એ આપણને નથી ખબર, પરંતુ કયા ચેપ્ટરમાંથી પૂછાય એ જાણવું આપણા માટે ખૂબ અગત્યનું છે. એટલે આપણે એ ન જાણીએ તો આપણા માર્ક્સ ઓછા આવે. એટલે 10 પ્રશ્નો પૂછાવાના, 10 MCQ. આ 10 MCQ એ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ ખૂબ અગત્યનું છે. કુલ ચેપ્ટર કેટલા છે? તો કુલ 5 ચેપ્ટર તમારી પ્રથમ પરીક્ષામાં છે. એટલે જે પ્રથમ સામાયિક પરીક્ષા છે એમાં 5 ચેપ્ટર છે અને 5 ચેપ્ટરમાંથી આપણને આ પ્રશ્નો પૂછાવાના હોય તો કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય? 1 થી 10 પ્રશ્નો અહીંયા લખેલા છે. તો જે પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો, બીજું ચેપ્ટર છે એમાંથી 2 પ્રશ્નો, ત્રીજું ચેપ્ટર છે એમાંથી પણ 2 પ્રશ્નો અને 5મો અને 6થો જ હોય. 7મો અને 8મો પ્રશ્ન તમને ચોથા ચેપ્ટરમાંથી જ પૂછાય અને 5મો અને 6થો પ્રશ્ન 5મો ચેપ્ટરમાંથી 9મો અને 10મો પ્રશ્ન પૂછાય. એટલે દરેક ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના છે? તો દરેક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. એટલે દરેક ચેપ્ટર MCQ ની દ્રષ્ટિએ એ અગત્યનું કહેવાય. ત્યાર પછી સેક્શન બી ની વાત કરીએ એટલે કે વિભાગ બી ની અંદર 5 VSQ પૂછાવાના. હવે કોઈ કહે છે VSQ એટલે શું? વેરી શોર્ટ ક્વેશ્ચન, જેને આપણે એક વાક્યમાં જવાબ આપો એવું કહેવાય. એને વન લાઇનર તરીકે પણ ઓળખવામાં આવે અને એના ગુણ કેટલા છે? 5. અને આ 5 પ્રશ્નો એટલે કે 11 થી લઈને 15 સુધીનો જે પ્રશ્નનો ક્રમ છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાય? આપણી પાસે 5 ચેપ્ટર છે, એનો મતલબ કે દરેક ચેપ્ટરમાંથી એક પૂછાશે. એટલે દરેક ચેપ્ટર એટલે મેં અહીંયા લખી દઉં છું 1 2 3 4 અને 5. દરેક ચેપ્ટરમાંથી આપણને એક પ્રશ્ન પૂછાશે. એવી તૈયારી આપણે કરીએ તો દરેક ચેપ્ટરને પૂરતો ન્યાય આપવાનો. સેક્શન સી, સેક્શન સી ની અંદર ખૂબ અગત્યનું છે, કારણ કે પ્રશ્નો પૂછાવાના 8 અને 8માંથી લખવાના કેટલા તમારે? 5. 3 પ્રશ્નો તમને ન આવડે ને, ધારો કે ખોટા બી પડે ને તો પણ તમારા પૂરા માર્ક્સ આવે. લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, પણ સમય ઓછો હોય એટલે આપણે 5 જ લખવાના અને 5 સારા લખવાના. એકના કેટલા ગુણ હોય? 2 ગુણ હોય. એટલે આ વિભાગ એ 10 ગુણનો થવાનો છે. 10 ગુણ મેળવવા માટે આપણને 8માંથી 5 પ્રશ્નો આવડવા જોઈએ. 3 ન આવડે તો પણ પૂરા માર્ક્સ આવે. હવે આ 8 પ્રશ્નો કયા કયા અને એના ક્રમ કયા કયા? તો 16 થી લઈને 23 સુધીના પ્રશ્નો હોય. 16 નંબરનો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાય? તો પહેલા ચેપ્ટરમાંથી. 17 નંબરનો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી. ત્યાર પછી 18 અને 19 નંબરનો પ્રશ્ન એ ત્રીજા ચેપ્ટરમાંથી. ત્યાર પછી 20 અને 21 એ ચોથા ચેપ્ટરમાંથી અને 5મા ચેપ્ટરમાંથી 22 અને 23 પૂછાય. ખાસ ધ્યાન રાખવાનું, પહેલું અને જે બીજું ચેપ્ટર છે એ બંનેમાંથી એક જ છે અને બાકીના બધામાંથી 2 છે. આવું ઓસી એટલે કે BA માં આપણે યાદ રાખીશું. ત્યાર પછી સેક્શન ડી. સેક્શન ડી એટલે વિભાગ ડી. ન યાદ રહેતું હોય તો આ વિડીયોને સેવ કરી રાખવાનો, જેથી કરીને ફરીથી જોવો હોય તો આપણે ઓફલાઈન પણ એને જોઈ શકીએ. 8 પ્રશ્નો છે અને 8માંથી આમાં પણ આપણે 5 લખવાના, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું આ પ્રશ્ન એક પ્રશ્ન એટલે 3 ગુણનો છે. એટલે આ વિભાગ એ 15 ગુણનો વિભાગ છે. 8 પ્રશ્નો પૂછાય અને ફક્ત 5 આવડે તો પણ 50માંથી 50 આવે. કેવી રીતે? તો 24માંથી 31 સુધીના પ્રશ્નો છે, એટલે 24 પ્રશ્નથી આપણે યાદ રાખવાનું વિભાગ ડી ચાલુ થાય. 24 નંબરનો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય.
25 નંબરનો પ્રશ્ન પણ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય. 26 અને 27 નંબરનો જે પ્રશ્ન છે એ બીજા ચેપ્ટરમાંથી પૂછાય. ત્રીજા ચેપ્ટરમાંથી પણ 2 પ્રશ્નો પૂછાય અને ચોથા અને પાંચમાંથી હવે 2 જ પ્રશ્નો રહ્યા, એનો મતલબ કે એક પ્રશ્ન પૂછાય. એટલે અત્યારે ચોથું અને પાંચમું જે ચેપ્ટર છે એમાંથી એક પ્રશ્ન પૂછાશે અને બાકીના 3 ચેપ્ટર છે, પહેલું, બીજું, ત્રીજું, એમાંથી 2 પ્રશ્નો પૂછાશે. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ ઈ અને પછી ઓપ્શન સાથે એટલે કે વિકલ્પ સાથે કેટલા માર્ક્સનું પૂછાવાનું એ પણ આપણે જોઈ લઈશું. અત્યારે ખાસ અગત્યનો છે વિભાગ ઈ. વિભાગ ઈ ની અંદર 3 પ્રશ્નો પૂછાવાના છે અને 3 માંથી આપણે 2 લખવાના. એક પ્રશ્નના કેટલા ગુણ હોય તો એક પ્રશ્નના 5 ગુણ હોય, એટલે આ વિભાગ એ 10 ગુણનો થવાનો છે. વિચાર કરો, તમને 3 માંથી ફક્ત 2 આવડે, એક પ્રશ્ન નહીં આવે ને તો પણ 50 માંથી 50 આવે. એટલે કે જનરલ વિકલ્પ છે, એવું નથી કે આના બદલામાં આ જ લખવાનું. જનરલ વિકલ્પ હવે આવી ગયા છે. એટલે હવે 32, 33 ને 34 નંબરનો જે પ્રશ્ન છે એ સેક્શન ઈ માં પૂછાશે અને એના કેટલા ગુણ હશે? 5 ગુણ. ક્યાંથી પૂછાય? તો પહેલા ચેપ્ટરમાંથી, ત્રીજા ચેપ્ટરમાંથી અને પાંચમા ચેપ્ટરમાંથી. 1, 3 અને 5, 2 અને 4 માંથી નહીં પૂછાય. એટલે 1, 3 ને 5 માંથી આપણે ખાસ તૈયારી કરવાની, જેથી કરીને આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ. હવે ખાસ અગત્યનું છે અને એ ધ્યાન આપવા જેવું છે, એટલે આપણે સરળતાથી આ સમજી શકીશું. 10 ઓપ્શન સાથે અને 10 ઓપ્શન વગર. ઓપ્શન સાથે 5 માર્ક્સનું, ઓપ્શન વગર 5 માર્ક્સનું. ઓપ્શન સાથે કેટલા માર્ક્સનું? ચાલો કેવું, ઓપ્શન સાથે અહીંયા 8 પ્રશ્નો છે એટલે 16 માર્ક્સનું કહેવાય અને ઓપ્શન વગર આપણને ખબર હતી 5 જ લખવાના એટલે 10 માર્ક્સનું. ઓપ્શન સાથે 8 પ્રશ્નો, 1 ગુણ, 3 ગુણનો 1 એટલે 24, પરંતુ આપણે 5 લખવાના એટલે 5 તારીખ 15. ઓપ્શન સાથે 15 ગુણનું પણ આપણે લખવાનું 10 ગુણનું, કેમ કે 2 પ્રશ્નો લખવાના. હવે આ 10, આ 5 ને આ 25, 25 ને 15 40 અને 50 એટલે 50 માર્ક્સનું પેપર પૂછાવાનું, પણ એ તો લખવાનું થયું. ઓપ્શન સાથે કેટલા? તો આ 10 ને 5 15, 15 ને 16 એટલે 31 માર્ક્સનું અને 31 ને આ 24 એટલે 55 માર્ક્સનું અને 55 ને આ 15 એટલે કુલ 70 માર્ક્સનું પેપર પૂછાવાનું. 70 માંથી તમારે લખવાનું ફક્ત 50 માર્ક્સનું અને લાવવાના કેટલા? વિચાર કરો, તમારે 70 માંથી 17 લાવવાના, એવું કહેવાય. ની કે 50 માંથી 70 માંથી 17 લાવો ને તો પણ તમે પાસ થઈ જાઓ. આપણે લાવવાના એવું નથી કે 17 જ, આપણે 70 માંથી 50 માર્ક્સનું લખવાનું અને જો વધારે આવડતું હોય તો વધારે લખી દેવાનું, જેથી કરીને ઓપ્શનમાં લખેલું પણ કામ લાગે. પણ એવું નથી કે વધારે લખી દેવાથી આપણને માર્ક્સ મળી જાય, કારણ કે જો તમારે 8 માંથી 5 લખવાના હોય અને તમે 7 લખી દો, ધારો કે, તો તમને માર્ક્સ તો મળે કેટલાના? 5માં, પરંતુ બીજો વિભાગ બાકી રહી જાય. એનું સી માં તમે લખી દીધા 7, તો ડી માં બાકી રહી જાય ને, એના કરતા પહેલા બધું લખાઈ જાય અને પછી ઓપ્શન લખવાના ટ્રાય કરવાનું, ત્યાં સુધી ઓપ્શન લખવાનું નહીં. આ અગાઉ આપણે એકાઉન્ટ, સ્ટેટ અને ઇકો આ દરેકની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટનો વિડીયો બનાવી દીધો. આજે ઓછી હતી, હવે જો સમય મળશે તો આપણે એસપીસીસી નો વિષય પણ બનાવીશું, જેથી કરીને તમને એમાં પણ સરળતા થાય. આભાર.